નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ. કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 2માં તમારી જે વર્કબુક છે, સ્ટાન્ડર્ડ 2માં તમારી જે વર્કબુક છે એનો સેમિસ્ટર 2નો જે આપણો ચેપ્ટર 1 છે, ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ, એ આજે આપણે શીખવાનું છે. તો ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ, તમને ઘણીવાર તમે ઘણી બધી સૂચનાઓ સાંભળી હશે. તમે તમારા મમ્મી પપ્પા પણ તમને કેટલીક સૂચનાઓ આપતા હશે. સામું જો, સીધો બેસ, આમ કર, તેમ કર, અવાજ ના કર, અહીંયા જો, સીધો, ખાવાનું ખા. ઘણી બધી સૂચનાઓ તમને ઘરમાં પણ મળતી હશે અને સ્કૂલમાં આવો ત્યારે પણ તમારા શિક્ષક તમને ઘણી બધી સૂચનાઓ આપે છે કે અહીંયા અમારી સામે જુઓ, અમને સાંભળો, શાંતિથી બેસો, બારી બંધ કરો કે દરવાજો ખોલો, લાઇટો ચાલુ કરો. ઘણી બધી તમને જે સૂચના મળે છે એ સૂચનાઓને અંગ્રેજીમાં શું કહેવાય એ આજે આપણે અહીંયા શીખવાનું છે. તો તમે સૂચનાઓ એટલે શું એ તો તમે જાણો છો, પરંતુ આજે આપણે એને અંગ્રેજીમાં કઈ રીતે બોલાય અને એનો સ્પેલિંગમાં શું લખાય છે એ આપણે શીખવાનું છે. તો તમારી સૂચનાઓ, આ તમારી આ વર્કબુક છે, એમાંથી જોઈ અને તમારી સૂચનાઓ એને તૈયાર પણ કરવાની છે, સમજવાની છે અને તમારી નોટબુકમાં તમારે એના સ્પેલિંગ સાથે લખવાનું છે. તો કીપ ક્વાઇટ, કીપ ક્વાઇટ, તો KEEP, કીપ, QUIET, ક્વાઇટ. કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો. તમે ક્લાસમાં જ્યારે સર આવે એના પહેલાં તમે અવાજ કરતા હોઈએ ત્યારે સર તમને કહે છે કે કીપ ક્વાઇટ, અથવા મેમ કહે છે કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો. KEEP, QUIET, કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો. લુક એટ મી, LOOK, લુક એટ, ATME, મી. લુક એટ મી એટલે કે મારી સામે જુઓ. જ્યારે તમે ક્લાસમાં આડું અવળું જોતા હોય ત્યારે સર કે મેડમ તમને કહે છે કે લુક એટ મી, લુક એટ મી, લુક એટ મી, તો એનો મતલબ થાય છે કે મારી સામે જુઓ. લુક એટ મી, LOOK ATME, લુક એટ મી. લુક એટ મી મતલબ મારી સામે જુઓ. સિટ પ્રોપરલી, SITPROPERLY, સીટ, SIT, એટલે કે બેસો, અને પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત. સીટ પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત બેસો. PROPERLY, પ્રોપરલી, પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત. સીટ પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત બેસો. લિસન ટુ મી, LISTEN, લિસન, TOME, મી. લિસન ટુ મી, મને સાંભળો. LISTEN, લિસન, TOME, મી. લિસન ટુ મી, મને સાંભળો. OPENYOUR, BOOK, ઓપન યોર બુક. ઓપન યોર બુક એટલે કે પુસ્તક ખોલો. OPEN, ઓપન, YOUR, યોર, BOOK, બુક. ઓપન યોર બુક એટલે કે તમારું પુસ્તક ખોલો. રાઇટ વિથ પેન્સિલ. રાઇટ એટલે કે લખવું, વિથ એટલે કે વડે, પેન્સિલ એટલે કે પેન્સિલ, તો પેન્સિલ વડે લખો. રાઇટ, WRITE, રાઇટ, WITH, વિથ, PENCIL, પેન્સિલ, તો રાઇટ વિથ પેન્સિલ. રાઇટ વિથ પેન્સિલ એટલે કે પેન્સિલ વડે લખો. WRITE, રાઇટ, WITH, વિથ, PENCIL, પેન્સિલ, રાઇટ વિથ પેન્સિલ એટલે કે પેન્સિલ વડે લખો. ડોન્ટ ટોક. ડોન્ટ ટોક એટલે કે ડોન્ટ એટલે કે ન કરો, ટોક એટલે કે વાતચીત. ડોન્ટ ટોક, વાતચીત ના કરો. ડોન્ટ, DONT, ડોન્ટ. ટોક, TALK, ટોક,
DONT ડોન્ટ, TALK ટોક, ડોન્ટ ટોક એટલે કે વાતચીત ન કરો. રેઝ યોર ફિંગર્સ, રેઝ યોર ફિંગર્સ, જ્યારે તમને સર કે મેમ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તમે તમારા હાથ ઊંચા કરો છો તો આંગળી ઊંચી કરો છો ત્યારે તમને સર કે મેમ એમ કહે છે કે રેઝ યોર ફિંગર્સ અથવા તો રેઝ યોર હેન્ડ્સ, તમારો હાથ ઊંચો કરો અથવા તો તમારી આંગળી ઊંચી કરીને જવાબ આપો, સીધા ના બોલો. તો એ વખતે તમને કહે છે કે રેઝ યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળી ઊંચી કરો. RISE રેઝ, YOUR યોર, FINGERS ફિંગર્સ, રેઝ યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળી ઊંચી કરો. રેઝ યોર ફિંગર્સ, RISE રેઝ, YOUR યોર, FINGERS ફિંગર્સ, રેઝ યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળી ઊંચી કરો. ક્લોઝ ધ ડોર, CLOSE ક્લોઝ, THE DOR ક્લોઝ ધ ડોર એટલે કે દરવાજો બંધ કરો. ક્લોઝ એટલે કે બંધ કરવું અને ડોર એટલે કે દરવાજો. ક્લોઝ ધ ડોર દરવાજો બંધ કરો. CLOSE ક્લોઝ, the DOOR ડોર, ક્લોઝ ધ ડોર એટલે કે દરવાજો બંધ કરો. સીટ ઓન ધ બેન્ચ, સીટ ઓન ધ બેન્ચ, બેન્ચ એટલે કે પાટલી અને સીટ એટલે કે બેસવું, ઓન એટલે કે ઉપર, પાટલી પર બેસો. સીટ ઓન ધ બેન્ચ એટલે કે પાટલી પર બેસો. SIT સીટ, ON THE ધ ને BENCH બેન્ચ એટલે કે સીટ ઓન ધ બેન્ચ, સીટ ઓન ધ બેન્ચ એટલે કે પાટલી પર બેસો. ફરીથી એકવાર, કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો, કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો. લુક એટ મી એટલે કે મારી સામે જુઓ. સીટ પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત બેસો. લિસન ટુ મી એટલે કે મને સાંભળો. ઓપન યોર બુક એટલે પુસ્તક ખોલો. ઓપન યોર બુક એટલે પુસ્તક ખોલો. રાઇટ વિથ પેન્સિલ એટલે કે પેન્સિલ વડે લખો. ડોન્ટ ટોક એટલે કે વાતચીત ના કરો. ડોન્ટ ટોક વાતચીત ન કરો. રેઝ યોર ફિંગર્સ તમારી આંગળી ઊંચી કરો. રેઝ યોર ફિંગર્સ એટલે તમારી આંગળી ઊંચી કરો. ક્લોઝ ધ ડોર એટલે દરવાજો બંધ કરો. ક્લોઝ ધ ડોર દરવાજો બંધ કરો. સીટ ઓન ધ બેન્ચ પાટલી પર બેસો. તો આ ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓનો રોજિંદા જીવનમાં તમારે ઉપયોગ થાય છે. આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ આપણે એને ગુજરાતીમાં અમુક શબ્દો આપણે એનો ગુજરાતીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે તમે જાણી ગયા છો કે અંગ્રેજીમાં કઈ રીતે બોલાય. તો હવે તમારે જે તમારા રોજિંદા જીવનમાં જ્યારે ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ આપવાની જરૂર પડે તો તમારે આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી અને જ સૂચનાઓ આપવાની છે. તો એના કારણે તમારા રોજિંદા જીવનમાં અંગ્રેજીનું તમને મહત્ત્વ સમજાશે અને તમને અંગ્રેજી બોલતા પણ આવડશે. તો તમારે નાના શબ્દોથી તમારા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરવાનો થશે. તો તમને તમારી વર્કબુકમાંથી આ ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ જોઈ અને સમજવાની છે. એના સ્પેલિંગ જોવાના છે, એના ઉચ્ચાર જોવાના છે, એના અર્થ જોવાના છે અને એને તમારી નોટબુકમાં લખવાની છે અને બરાબર તમારા રોજિંદા જીવનમાં એનો રોજ તમારે ઉપયોગ કરવાનો છે. તો તમારી નોટબુકમાં લખી દેજો વિદ્યાર્થી મિત્રો અને સૂચનાઓને બરાબર સમજી લેજો. અસ્તુ.